મુંબઈના પોલીસ કમિશનર સત્યપાલ સિંહ નિવૃત્ત થાય તે પહેલા જ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। તેમના રાજીનામા પાછળ તર્ક એવો લગાવવામાં આવી રહ્યો છે કે તેઓ ભાજપમાં અથવા તો આમ આદમી પાર્ટીમાં જોડાઈને લોકસભાની ચૂંટણી લડશે। તેઓ મુંબઈથી અથવા ઉત્તર પ્રદેશના બાગપતથી અથવા મેરઠથી ચૂંટણી જંગમાં ઉતરી શકે એમ છે। સૂત્રોનું માનીએ તો ભાજપે સત્યપાલ સિંહને પોતાની પાર્ટીમાં સામેલ કરવા લીલી ઝંડી પણ આપી દીધી છે। અહેવાલો મુજબ ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરી તથા વર્તમાન અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે સત્યપાલ સિંહની ઘણી વખત બેઠકો પણ થયેલી છે। એક એવી વાત પણ સામે આવી રહી છે કે સત્યપાલ સિંહને બઢતી આપવામાં વિલંબ થયો હોવાના કારણે મુંબઈના પોલીસ કમિશનર સત્યપાલ નારાજ હતા। તેમની બઢતીની ફાઇલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે 1 એપ્રિલ 2013ના રોજ મળી જવી જોઈતી હતી, પરંતુ તે ફાઇલ 30 ડિસેમ્બર 2013 એટલે કે વર્ષના અંતમાં મુખ્યમંત્રીના ટેબલ પર પહોંચી હતી। આ કારણે મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર પાટીલની રાજકીય પક્ષોએ ટીકા પણ કરી હતી। સત્યપાલ સિંહ આવતા વર્ષ 2015માં નિવૃત્ત થવાના હતા, પણ 2 વર્ષ અગાઉ તેમણે રાજીનામું આપી દેતા અને આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવતી હોવાથી અનેક તર્ક લગાવાઈ રહ્યા છે। સત્યપાલ સિંહ પોતે પણ કહી ચૂક્યા છે કે અત્યાર સુધી તેમણે મુંબઈની સેવા કરી, પરંતુ હવે દેશ સેવા કરવી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।